નમસ્કાર મિત્રો, વૈશ્વી એકેડમીમાં આપનું સ્વાગત છે। અત્યાર સુધી આપણે ગણિતના કેટલાક પાયાના સિદ્ધાંતો સમજવા માટેના લેક્ચર લીધા છે, એના વિડીયો પણ આપણે ચેનલમાં અપલોડ કર્યા છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિત તેમજ પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ એની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મિત્રો। પરંતુ તમને એક ખાસ સૂચના છે કે જો તમે આગળના વિડીયો ન જોયા હોય તો એક વખત જોઈ લેશો, ત્યારબાદ જ આ વિડીયો જોશો, જેથી તેમને વધુ સારી રીતે આ ચેપ્ટરની અંદર ખબર પડી શકે। તો આની અંદર આપણે જે ગયા વિડીયોમાં વિભાજ્યતાની ચાવીઓ જોઈ મિત્રો, એ ખૂબ જ કામ આવશે। આની અંદરથી આપણને આ પાઠમાંથી 2 ગુણનો એક પ્રશ્ન પૂછાશે મિત્રો, યાદ રાખજો। કેટલા ગુણનો? 2 ગુણનો એક પ્રશ્ન આવશે। એ પણ વિભાગ બી ની અંદર પહેલો જે પ્રશ્ન હશે વિભાગ બી ની અંદર મિત્રો, એ આ પ્રકરણનો હશે 2 ગુણનો। બરાબર છે મિત્રો? આપણા માટે દરેક ચેપ્ટર મહત્વના છે। જો કે આ પ્રકરણ છે એનો ગુણભાર ઓલ ઓવર બહુ ઓછો છે, 4 થી 5 ગુણનો, એમાંથી 2 ગુણનો એક દાખલો આવશે મિત્રો। પરંતુ એ 2 ગુણ પણ આપણા માટે ખૂબ જ મહત્વના છે। તો સૌપ્રથમ આ ચેપ્ટરની વાત કરીએ તો એમાં પ્રથમ રીત જે છે એ ગુણાકાર સ્વરૂપે દર્શાવવું, એટલે કે અવિભાજ્ય અવયવ પાડવાની રીત છે। ત્યાર પછી લસા અને ગુસા શોધવાની રીત આવશે, પરંતુ લસા અને ગુસા માટે પણ આપણને અવિભાજ્ય અવયવ પાડતા આવડવા હોવા જોઈએ। તો એ કઈ રીતે પાડી શકાય? તો એકદમ સરળ છે મિત્રો। જેમ કે અહીંયા કોઈ સંખ્યા આપી છે 36, તો આવી રીતે કોઈ સંખ્યા તમને આપશે અને કહેશે કે આપેલી સંખ્યાના ગુણાકાર સ્વરૂપે અવિભાજ્ય અવયવ છે એ દર્શાવો। તો આના આપણે અવયવ પાડવાના છે મિત્રો। હવે કેવી રીતે અવયવ પાડવા? તો એકદમ સરળ છે મિત્રો। આ 36 જે છે કયા ઘડિયામાં આવે? આપણને ઘડિયા આવડતા હોય એટલે સરળતાથી ખબર પડી જશે મિત્રો। આ 36 છે કયા ઘડિયામાં આવશે? તો આપણને ખ્યાલ છે કે 36 છે એ 6 ના ઘડિયામાં આવશે, પછી 12 ના ઘડિયામાં પણ આવશે, 12 તરી 36। તો કોઈ પણ આપણે લઈ શકીએ છીએ। તો અહીંયા આપણે 12 તરી 36 લઈએ એના અવયવ, તો 12 તરી 36 એટલે કે 12 ગુણ્યા 3। તો મિત્રો 12 તરી 36 થઈ જશે। હજુ આના ભાગ પડતા હોય ત્યાં સુધી પાડવાના મિત્રો। તો 12 જે છે એના અવયવ પડે છે, તો 12 ના શું અવયવ પડશે મિત્રો? 4 તરી 12। તો 12 ના આપણે અવયવ લખીશું 4 તરી, એટલે કે 4 ગુણ્યા 3। તો 12 ના અવયવ પાડ્યા 4 ગુણ્યા 3। આ 3 છે એના અવયવ પડશે મિત્રો? તો 3 ના અવયવ ના પડે, કારણ કે 3 છે ને અવિભાજ્ય સંખ્યા છે મિત્રો। તો અવિભાજ્ય સંખ્યા છે એટલે એના અવયવ પડશે નહીં। તો આ 3 છે એને આપણે એવા ને એવા જ લખી દઈશું, પણ વચ્ચે નિશાની આપણે કઈ રાખીશું મિત્રો? ગુણાકારની। દરેક અંકની વચ્ચે નિશાની ગુણાકારની આવશે મિત્રો। બરાબર છે? ચાલો હવે આગળ જઈએ। તો 4 છે, તો 4 ના અવયવ હજુ પડશે મિત્રો। તો 4 જે છે કયા ઘડિયામાં આવશે? તો 2 દુ 4। તો 4 ના અવયવ પાડશું 2 દુ 4, એટલે કે 2 ગુણ્યા 2। આ પાછળ જે 2 તગડા છે એ તો અવિભાજ્ય છે, એના અવયવ નથી પડે એમ, તો આ બંને તગડા એવા ને એવા જ આપણે લખી દઈશું 3 ગુણ્યા 3। ચાલો મિત્રો, હવે આ બધી જ અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ મિત્રો। એટલે કે આ સંખ્યાના આગળ હવે કોઈ ભાગ પડી શકે નહીં। યાદ રાખજો મિત્રો કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે જેના ભાગ ન પડી શકે, એ એકના ઘડિયામાં આવતી હોય અથવા તો એના પોતાના ઘડિયામાં આવતી હોય। જેમ કે 3 છે તો 3 એકના ઘડિયામાં આવે છે, 1 તરી 3। આ સિવાય એના પોતાના ઘડિયામાં, એટલે કે 3 ના ઘડિયામાં 3 આવશે, 3 એકા 3। પણ આ સિવાય કોઈ ઘડિયામાં 3 આવતું નથી। તો આવી સંખ્યા કે જે માત્ર એકના ઘડિયામાં આવે અને પોતાના ઘડિયામાં આવે, બીજા કોઈ ઘડિયામાં ન આવે, તો મિત્રો એવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું। કેટલીક અવિભાજ્ય સંખ્યા લખી દઉં છું, તમારે યાદ રાખી લો તો પણ ચાલશે, કારણ કે એનાથી બહારની કોઈ સંખ્યા નહીં આવી શકે। બરાબર છે મિત્રો? જેમ કે 2 થી શરૂ થશે મિત્રો, 1 નહીં ગણાય। 2 પછી 3 પછી 5 7 પછી 9 ના આવે મિત્રો, કારણ કે 9 છે એ 3 ના ઘડિયામાં આવે છે, 3 તરી 9, એટલે આપણે 9 ને અવિભાજ્ય સંખ્યા ન ગણી શકીએ। તો 2 3 5 7 પછી આવશે 11, પછી આવશે 13, પછી આવશે 17, પછી આવશે 19, પછી આવશે 19 પછી મિત્રો 23, પછી 29। આ બધી અવિભાજ્ય સંખ્યા છે મિત્રો। 29 સુધીની તમે યાદ રાખો એટલે ઘણી છે। મારા ખ્યાલથી આની બહાર અથવા તો આનાથી વધારે સંખ્યા તમારે ધોરણ 10 ની અંદર પૂછાય એની શક્યતા ઓછી છે। તો આ બધી જે સંખ્યા છે આ અવિભાજ્ય સંખ્યા છે, એટલે કે આના ભાગ ન પાડી શકાય। તો આ બધી સંખ્યા આપણે કેવી કહીશું? અવિભાજ્ય।
આ બધી અવિભાજ્ય સંખ્યાઓ કહીશું મિત્રો. બરાબર છે મિત્રો. તો કોઈ પણ સંખ્યા આપી હોય મિત્રો એને આપણે ભાગ પાડતા જઈશું. ક્યાં સુધી પાડવાના? જ્યાં સુધી અવિભાજ્ય સંખ્યા સ્વરૂપે તેના અવયવ ન પડી જાય ત્યાં સુધી પાડવાના. બરાબર. હવે આને યાદ રાખજો મિત્રો કે અહીં 2 છે, બગડો છે, એ કેટલી વખત તમને દેખાય છે? તો બગડો અહીંયા મને 2 વખત દેખાય છે. તો તમારે શું કરવાનું મિત્રો કે બગડાની ઉપર 2 ઘાત કરી દેવાની ગુણ્યા એવી જ રીતે બીજી કઈ સંખ્યા છે? તો કે બીજી સંખ્યા છે તગડો, અને એ પણ કેટલી વખત છે? તો તગડો છે એ પણ 2 વખત છે, એટલે કે 3ની ઉપર પણ આપણે 2 ઘાત કરીશું. જેટલી વખત કોઈ આંકડો આવતો હોય એ આંકડાની ઉપર એટલી ઘાત તમારે કરવાની મિત્રો. યાદ રહી ગયું? તો આ થઈ ગયા એના અવિભાજ્ય અવયવ. કઈ સંખ્યાના મિત્રો? 36ના. બરાબર છે. નાની સંખ્યા લીધી હતી, સરળતાથી થઈ ગયા. આ અવિભાજ્ય અવયવ પાડતા જો તમને આવડશે મિત્રો તો આગળ લસા અને ગુસા પણ તમને શોધતા આવડશે, અને કેવી રીતે ઘાત સ્વરૂપે દર્શાવવું એ પણ ખ્યાલ આવી જવો જોઈએ. હવે ઉદાહરણ તરીકે માની લો કે આવી રીતે કોઈ અવયવ આપણને આપ્યા છે, ચલો આવી રીતે આપ્યા છે, તો આને આપણે ઘાત સ્વરૂપે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવાય મિત્રો? તો પહેલા જુઓ, આપણને પાંચડો દેખાય છે. હા દેખાય છે, પણ કેટલી વખત દેખાય છે? 3 વખત દેખાય છે. તો આપણે શું કરીશું? પાંચડો લખી અને એની ઉપર 3 ઘાત કરીશું. 3 ઘાત શા માટે? કારણ કે પાંચડો છે આપણને 3 વખત આપ્યો છે. પછી ગુણ્યા, ચલો બીજી કઈ સંખ્યા આપી છે? તો કે 3. હવે 3 જુઓ મિત્રો કેટલી વખત છે? 3 એક જ વખત છે. તો આપણે 3ની ઉપર 1 ઘાત આપણે લખીએ કે ન લખીએ ચાલે. તો 3ની ઉપર કોઈ ઘાત લખેલી ન હોય, કોઈ પણ આંકડા ઉપર કોઈ ઘાત લખેલી ના હોય, એટલે આપણે સમજવાનું કે એની ઉપર 1 ઘાત છે. ચલો એવી રીતે બગડો છે એ પણ 1 જ વખત છે, તો ગુણ્યા 2. બરાબર છે. ઉપર ઘાત નથી દર્શાવી, કારણ કે 1 ઘાત તમે ન દર્શાવો તો ચાલે. 1 કરતાં વધુ ઘાત હોય તો એને તમારે દર્શાવવી પડે. તો આવી રીતે કોઈ ગુણાકાર સ્વરૂપે સંખ્યા આપેલી હોય તો એને ઘાત સ્વરૂપે આવી રીતે દર્શાવવા જોઈએ. ઠીક છે. ચાલો હવે આગળના અવયવ જોઈએ. તો બીજી પણ એક સંખ્યા લઈએ. તો બીજી સંખ્યામાં આપણે થોડીક મોટી સંખ્યા લઈશું. ચલો તો 126 લઈએ. ચલો હવે મોટી સંખ્યા એટલે મિત્રો ગભરાવાનું નથી કે 126 એટલે 126 કયા ઘડિયામાં આવશે. તો જ્યારે કોઈ પણ મોટી સંખ્યા તમને દેખાય ત્યારે ઘડીઓ યાદ કરવાની જગ્યાએ વિભાજ્યતાની ચાવીઓ યાદ કરો મિત્રો. બરાબર છે. તો જુઓ, વિભાજ્યતાની ચાવીઓમાં પહેલાં આપણે શરૂઆત કરીશું 2. તો 2 વડે કઈ સંખ્યાને ભાગી શકાય? તો કે જે સંખ્યાનો છેલ્લો અંક છે એ 2ના ઘડિયામાં આવતો હોય અથવા તો 2 વડે ભાગી શકાતો હોય તો તે આખી સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. તો અહીંયા છેલ્લો અંક આપણો 126માં શું છે? 6. તો છગડાને તો મિત્રો આપણે 2 વડે ભાગી શકાય. 2ના ઘડિયામાં 6 આવે જ છે. 2 તરી 6. તો એનો મતલબ કે આ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીશું. ચલો બીજી કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો કે 3 વડે આપણે ભાગી શકાય કે કેમ ચેક કરીએ. તો 3 માટે વિભાજ્યતાની ચાવી શું હતી મિત્રો? તો કે જે સંખ્યાનો સરવાળો, અંકોનો સરવાળો મિત્રો 3 વડે ભાગી શકાતો હોય તો તે સંખ્યાને પણ આપણે 3 વડે ભાગી શકાય. તો ચેક કરીએ. ચલો આનો સરવાળો શું થશે? અંકોનો સરવાળો 6, 6 ને 2 8, 8 ને 1 9. તો આ અંકોનો સરવાળો 9 થયો. તો 9 છે એ 3ના ઘડિયામાં આવે છે મિત્રો. તો એનો મતલબ આ સંખ્યાને પણ આપણે 3 વડે ભાગી શકશું. તો આવી રીતે જો વિભાજ્યતાની ચાવીઓ આપણને આવડતી હશે તો તે સંખ્યાને આપણે અવયવ પાડતા થઈ જઈશું. ચલો તો આ સંખ્યાના અવયવ આપણે પાડીએ તો 2 વડે પણ પાડી શકીએ છીએ અને 3 વડે પણ પાડી શકીએ. ચલો આને આપણે 3 વડે પાડીએ તો 126 છે તો એને 3 વડે ભાગી શકાય છે. તો શું કરીશું? ભાગાકાર કરીને જોઈ લેવાનું મિત્રો. જો તમને ડાયરેક્ટ ખબર ન પડે તો ભાગાકાર કરીને જોઈ લેવાનું. આવી રીતે 126 ભાગ્યા 3 ભાગાકાર કરી અને જોઈ લેવું. તો 3નો ઘડિયો બોલો પહેલા 12 આવે ત્યાં સુધી. બરાબર છે મિત્રો. 3 ચોક 12. ચલો તો હવે આની બાદ બાકી કરીએ તો 2 માંથી 2 જશે તો 0, 1 માંથી 1 જશે તો 0. ચલો હવે 6 છે, 6 ને આપણે નીચે ઉતારીએ તો 3ના ઘડિયામાં 6 ક્યાં આવે મિત્રો? 3 દુ 6, 6 માંથી 6 જશે તો 0. તો અહીં જોઈશું કેટલો જવાબ આવ્યો? 42. તો આ 42 અને 3નો ગુણાકાર કરીએ મિત્રો એટલે આપણી પાસે 26 આવશે. તો 42 તરી 126 એટલે કે 42 ગુણ્યા 3. આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો મિત્રો. ઠીક છે. ચાલો હવે આગળ જઈએ. જો મિત્રો કોઈ પણ સંખ્યા મોટી આપી હોય તો એનો પ્રથમ અવયવ તમે પાડી દો એટલે હવે સંખ્યા છે ને નાની થઈ જશે. ચલો જો 42 છે હવે નાની સંખ્યા થઈ ગઈ. તો 42 કયા ઘડિયામાં આવે સીધું આપણને ખબર પડી જશે. 1 થી 10 સુધીના ઘડિયામાં કોઈ સંખ્યા આવતી હશે તો એ સીધી જ આપણને આવડશે. 42 છે એ 7ના ઘડિયામાં આવશે. 7 છક 42. તો 42ના અવયવ પાડીશું 7 છક એટલે કે 7 ગુણ્યા 6. આ 3 છે તો અવિભાજ્ય છે
એના તો ભાગ નથી જ પડવાના, તો આ 3ને આપણે એવા ને એવા જ લખી દઈશું. ઠીક છે મિત્રો. ચલો આગળ હવે જે સંખ્યાના ભાગ પડે છે એને પાડતા જઈએ. ચલો મને કહેશો કે 7ના ભાગ પડશે કે કેમ? તો કે 7ના ભાગ નહીં પડે. કારણ કે 7 છે અવિભાજ્ય સંખ્યા છે મિત્રો. તો આપણે 7 એવા ને એવા જ લખી દઈશું. પછી ગુણ્યા 6, 6ના ભાગ, તો કે 6ના ભાગ પડશે. 6 કયા ઘડિયામાં આવશે? 2ના ઘડિયામાં. 2 તરી 6, તો 6ના ભાગ પાડીશું. 2 તરી 6 એટલે કે 2 ગુણ્યા 3, તો 2 ગુણ્યા 3 એટલે કે 6. ચલો હવે 3ના ભાગ પડે મિત્રો. 3ના ભાગ નહીં પડે તો આ 3 જે છે એને એવા ને એવા જ આપણે લખી દઈશું. હવે આ બધી જ સંખ્યા છે મિત્રો, તમે ધ્યાનથી જુઓ, અવિભાજ્ય થઈ ગઈ. 7 છે એ પણ અવિભાજ્ય, 2 પણ અવિભાજ્ય અને 3 પણ અવિભાજ્ય. એટલે કે હવે આને આગળ ભાગ પડશે નહીં. તો આને આપણે ઘાત સ્વરૂપે ફરજિયાત દર્શાવીશું. તો 7 ચલો ગુણ્યા, હવે 2 છે 2ના 2 અને તગડો છે મિત્ર એ 2 વખત છે. જુઓ 3 2 વખત આપ્યો છે એટલે આપણે 3ની 2 ઘાત કરી દઈશું. ઠીક છે. તો આ જે છે આપણા 126ના અવિભાજ્ય અવયવ થઈ ગયા. તો આવી રીતે પરીક્ષામાં એક દાખલો આપણને એવું પૂછી શકે છે કે આપેલ સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડો. તો આપણે અવિભાજ્ય અવયવ આને પણ આપણે અવિભાજ્ય અવયવ જ કહીશું. અને આ જે સંખ્યા છે એને અહીંયા આપણે ઘાત સ્વરૂપે દર્શાવી છે. ઠીક છે મિત્રો. તો આવી રીતે કોઈ પણ સંખ્યા આપેલી હોય એના અવિભાજ્ય અવયવ પાડતા આપણને આવડવા જોઈએ. એક વધુ સંખ્યા લઈ લઈએ, પછી કેટલાક ઉદાહરણ તમને ગૃહ કાર્ય એટલે કે લેસન માટે આપીશું. ચલો એક સંખ્યા લઈએ, હજુ થોડીક સારી અને તમને મજા આવે તેવી સંખ્યા લઈએ. 500. આવી સંખ્યા જોઈને મજા આવી જાય મિત્રો, કારણ કે અહીંયા 2 શૂન્ય આપ્યા છે. હવે આના ભાગ કેવી રીતે પાડવા એની તમને બહુ સરળ રીત આપું. યાદ રાખો કે કોઈ પણ સંખ્યાની પાછળ શૂન્ય આપેલા હોય તો જેટલા શૂન્ય હોય મિત્રો એટલા 10 તમારે લખી નાખવાના. એટલા 10. ચલો આ 5 છે તો આ 5, પછી ગુણ્યા 2 શૂન્ય છે તો 2 વખત 10 લખવાના મિત્રો. તો આ 1 વખત 10 ગુણ્યા આ બીજી વખત 10. લ્યો, જેટલા શૂન્ય આપ્યા હોય એટલી વખત 10 લખવાના મિત્રો. આ તમારી ટૂંકી રીત, શોર્ટ ટ્રીક, યાદ રાખજો. હવે જેના ભાગ પડે છે એના પાડતા જાઓ. ચલો 5ના ભાગ ન પડે કારણ કે 5 અવિભાજ્ય સંખ્યા છે મિત્રો. 10ના પડશે તો 10ના શું ભાગ પડશે મિત્રો? 5 દુ 10. તો આ 10ના ભાગ પાડીએ 5 દુ એટલે કે 5 ગુણ્યા 2. એવી રીતે આ ફરી 10 આવ્યા તો ફરી એના ભાગ પાડીએ 5 દુ 10 એટલે કે 5 ગુણ્યા 2. ચલો મિત્રો, તો આ અવિભાજ્ય અવયવ થઈ ગયા. હવે આપણે ઘાત સ્વરૂપે લખીશું. ચલો તો 5 છે કેટલી વખત આવ્યા મિત્રો? 3 વખત આવ્યા એટલે કે 5ની ઉપર 3 ઘાત. પછી ગુણ્યા, વચ્ચે ગુણાકારની નિશાની તો કરવાની જ મિત્રો. દરેક અંકની વચ્ચે નિશાની ગુણાકારની આવશે. ચલો બગડો છે એ કેટલી વખત છે? 2 વખત એટલે કે બગડાની ઉપર પણ આપણે 2 ઘાત કરીશું. તો આ થઈ ગયા મિત્રો આપણા 500ના અવયવ. ઠીક છે મિત્રો. ચલો તો હવે કેટલાક અવયવ તમને હું લેસનમાં એટલે કે ગૃહ કાર્ય માટે આપું છું, જે તમારે જાતે કરવાના રહેશે. અને આ જે છે આ અવયવ જે છે હું તમને આપું છું એ શેના છે એ પણ તમને જણાવી દઉં. તો આ તમારા સ્વાધ્યાય 1.1 પ્રથમ પ્રકરણનું જે સ્વાધ્યાય છે, પહેલું સ્વાધ્યાય 1.1 એનો પ્રશ્ન નંબર 1 એના દાખલા છે, જેમાં તમારે માત્ર અવિભાજ્ય અવયવ પાડવાના છે આપેલી સંખ્યાઓના. બરાબર છે મિત્રો. તો અહીંયા તમને સંખ્યા લખી દઉં છું, તમને પુસ્તકની અંદર પણ તે સંખ્યા મળી રહેશે. સ્વાધ્યાય 1.1ના પ્રશ્ન નંબર 1ના. આના પછીના વિડીયોમાં આપણે આ સ્વાધ્યાય 1.1ના જે પ્રશ્ન નંબર 1ના જે દાખલા છે હું તમને જે લેસનમાં આપું છું અત્યારે એનું સોલ્યુશન પણ કરીશું મિત્રો. તો પહેલી સંખ્યા છે 140. પછી બીજી સંખ્યા છે એ છે 156. ત્રીજી સંખ્યા તો એ છે 3825. ત્યારબાદ ચોથી સંખ્યા આપી છે મિત્રો એ છે 5005. અને પાંચમી સંખ્યા છે એ છે 7429. તો સ્વાધ્યાય જે 1.1 છે એમાં પ્રશ્ન નંબર 1ની અંદર તમને 5 દાખલા આપેલા છે અને સૂચના એવી લખી છે કે ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો ગુણાકાર સ્વરૂપે દર્શાવો એનો મતલબ એવો જ થયો મિત્ર કે આના અવયવ પાડો, અવિભાજ્ય અવયવ પાડો. બરાબર છે. તો આ 5 દાખલા છે એ તમારે લેસનમાં કરવાના. આવતા વિડીયોમાં આપણે આ જ 5 દાખલા છે એનું સોલ્યુશન કરીશું. બરાબર છે. આ સિવાય આ વિડીયોની અંદર તમે જે પણ કંઈ શીખ્યા છો એમાં કાંઈ પણ તકલીફ હોય તો આપણે જે વોટ્સએપ નંબર આપેલો છે એની ઉપર સંપર્ક કરી શકો છો. અસ્તુ. ભારત માતા કી જય.